ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું ગણપતિ બાપાને ધરાવવા માટેના સ્પેશિયલ મેવા મલાઈ મોદક કે પછી લાડુ. આજે આપણે બનાવવાના છીએ. તો લાડુ બનાવવા માટે ના તો આપણે ચાસણી બનાવવાની છે કે ના તો મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાના છીએ, તો પણ આ લાડુ ખૂબ જ સરસ બનશે અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જશે એવા લાડુ બનવાના છે. તો લાડુ બનાવવા માટે મેં અહીંયા 3 તાજા નાળિયેર લીધા હતા અને નાળિયેરની છાલ કાઢી અને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે. અને હવે આપણે તેને મિક્સર જારમાં લઈ અને બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે તેમાં પાણી કે દૂધ એડ કર્યા વગર એમ જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. જેટલું ગ્રાઇન્ડ થાય એટલું આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો 2 થી 3 વાર ચલાવી અને આપણે તેને જેટલું બને તેટલું ઝીણું ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણું નાળિયેર એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો આપણે બાકીના નાળિયેરને પણ આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એક હેવી બોટમવાળા પેનમાં 2 ચમચી ઘી એડ કરીશું. ઘી આપણે વધારે એડ નથી કરવાનું, જો કે ઓપ્શનલ છે. જો તમારે ઉપયોગ ના કરવો હોય ઘીનો તો પણ ચાલે. તો હવે આપણે તેમાં ક્રશ કરેલું નાળિયેર એડ કરી દઈશું અને નાળિયેરને આ રીતે સતત ચલાવતા રહીશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને 3 થી 4 મિનિટ માટે શેકી લેવાનું છે, જેથી નાળિયેરમાં જે પાણીનો ભાગ હોય તે એકદમ બળી જાય અને નાળિયેર આ રીતે એકદમ છૂટું છૂટું થઈ જાય. તો ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે. તો નાળિયેર અહીંયા આપણું સરસ શેકાઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 કપ જેટલું દૂધ એડ કરીશું અને 2 ચમચી જેટલી ઘરની તાજી મલાઈ મેં એડ કરી છે. જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે 1 કપ જેટલું વધારે દૂધ પણ એડ કરી શકો છો. અને 200 ગ્રામ ગોળ એડ કર્યો છે. ગોળને મેં આ રીતે ચપ્પુથી છોલી લીધો છે, જેથી નાળિયેર સાથે ઝડપથી મેલ્ટ થઈ જાય. તો આ રીતે 200 ગ્રામ ગોળ એડ કરી દઈશું. અહીંયા તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ ગણપતિ બાપાને ગોળના લાડુ વધારે ભાવતા હોય છે, એટલા માટે મેં ગોળનો ઉપયોગ કર્યો છે. તો દૂધ અને ગોળ એડ કરી આપણે તેને સતત ચલાવતા રહીશું અને થોડી વારમાં દૂધ અને ગોળ એકદમ ઘટ થવા લાગશે. તો તમે જોઈ શકો છો કે દૂધ અને ગોળ નાળિયેરમાં એકદમ સરસ ઓબ્ઝર્વ થવા લાગ્યા છે. તમારે અહીંયા ડ્રાય કોકોનટ પાવડરનો ઉપયોગ કરી અને આ લાડુ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો, પણ આ રીતે લીલા નાળિયેરના ઉપયોગથી બનાવીએ તો મલાઈદાર અને રસવાળા લાડુ બનતા હોય છે. તો લગભગ 5 થી 6 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જોઈ શકીએ છીએ કે મોદકનું સ્ટ્રક્ચર એકદમ સરસ માવા જેવું થઈ ગયું છે અને લગભગ દૂધ બધું જ બળી ગયું છે. હવે દૂધનો ભાગ બિલકુલ રહ્યો નથી. તો આપણે તેને થોડી વાર માટે ચલાવતા રહીશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને હવે આપણે તેમાં એડ કરવાના ડ્રાયફ્રૂટને ફ્રાય કરી લઈએ. તો એક પેનમાં 1 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 10 થી 12 નંગ બદામના ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું. થોડા ફ્રાય થઈ જાય એટલે આપણે તેમાં 10 થી 12 નંગ કાજુના ટુકડા એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરી લઈશું. 2 થી 3 મિનિટ પછી ડ્રાયફ્રૂટ આ રીતે હલકા બ્રાઉન કલરના થઈ જશે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટને આપણે નાળિયેરમાં એડ કરી દઈશું અને અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈશું. એલચી પાવડર એડ કરવાથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે. હું આ લાડુને અહીંયા નેચરલ કલરના જ બનાવવાની છું. જો તમને કલરવાળા લાડુ બનાવવા હોય તો તમે તમારા મનપસંદ ફૂડ કલરને અત્યારે જ એડ કરી દેવાનો અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ કોકોનટ સાથે બરાબર મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આ મિશ્રણને 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તો 10 થી 15 મિનિટ પછી મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને તેમાં આ રીતનું બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો હવે આપણે તેના મોદક બનાવી લઈશું. તો મેં અહીંયા મોદક બનાવવા માટેનું જે બીબું આવે છે તે લીધું છે. તો આપણે તેમાં આ રીતે મિશ્રણનું એક લુવા જેવું તૈયાર કરી અને તેમાં રાખી દઈશું અને તેને ફોલ્ડ કરી લઈશું. થોડું પ્રેસ કરી દઈશું અને ધીરેથી ખોલી લઈશું. વાવ, એકદમ સરસ પરફેક્ટ મોદક બનીને રેડી છે. તો આ રીતે આપણે આપણા બધા જ મોદકને રેડી કરી દઈશું.
તો અહીંયા આપણા બધા જ મોદક બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ બનીને તૈયાર થયા છે. જો આપણી પાસે મોદક બનાવવા માટેનું બીબું આ રીતનું ના હોય તો આપણે તેને હાથેથી પણ બનાવી શકીએ છીએ. તો હું તમને બતાવું તો આ રીતે આપણે હાથેથી શેપ આપી દેવાનો છે. તો થોડું મિશ્રણ હાથમાં લઈ અને ગોળ લાડુ જેવું વાળી અને ઉપરથી આ રીતે થોડું પ્રેસ કરી અને તેની સહેજ ટોચ જેવું બનાવી દેવાનું. ચમચીની મદદથી આપણે તેમાં આ રીતે તેને ફેરવી અને કાપા પાડી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મોદકનો શેપ બનીને રેડી છે. તો આ રીતે આપણે હાથેથી પણ આપણે મોદકને બનાવી શકીએ છીએ. અને જો તમારે મોદક ના બનાવવા હોય તો તમે ગોળ તમારી મનપસંદ સાઈઝના લાડુ પણ વાળી શકો છો. તો આજે ગણપતિ બાપાને ધરાવવા માટે મેં આ મોદક બનાવ્યા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ખૂબ સરસ બનશે અને ટેસ્ટી લાગશે. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને હાઈપ કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી ઘંટી દબાવજો, જેથી નવી રેસીપીઓના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.